અતિ લોભ પાપનું મૂળ। એક શહેરમાં એક માણસ રહેતો હતો। તે ખૂબ જ લોભી હતો। તેણે સાંભળ્યું હતું કે જો સંતો અને સાધુઓની સેવા કરવામાં આવે તો ખૂબ જ ધન પ્રાપ્ત થાય છે। આ વિચારીને તેણે સાધુ સંતોની સેવા શરૂ કરી દીધી। એક વખત તેના ઘરે મોટા જ ચમત્કારી સંતો આવ્યા। તેમણે તેની સેવાથી પ્રસન્ન થઈને તેને 4 દીવા આપ્યા અને કહ્યું, આમાંથી એક દીવો સળગાવી લેજે અને પૂર્વ દિશા તરફ ચાલતો જા। જ્યાં આ દીવો બુઝાઈ જાય ત્યાંની જમીન ખોદી લેજે, ત્યાં તને ઘણું ધન મળી જશે। જો ફરીથી તને ધનની જરૂર પડે તો બીજો દીવો સળગાવી લેજે અને પશ્ચિમ દિશા તરફ ચાલતો જા। જ્યાં આ દીવો બુઝાઈ જાય ત્યાંની જમીન ખોદી લેજે, તને મનગમતી માયા મળશે। જો હજી પણ સંતોષ ન થાય તો ત્રીજો દીવો સળગાવી લેજે અને દક્ષિણ દિશા તરફ ચાલતો જા। એ જ રીતે દીવો બુઝાઈ જાય ત્યારે જ્યારે તું ત્યાંની જમીન ખોદીશ તો તને અમર્યાદિત ધન મળશે। પછી તારી પાસે ફક્ત એક દીવો બચી જશે અને એક જ દિશા બાકી રહેશે। તે ના દીવો સળગાવવાનો નથી અને ના તો તેને ઉત્તર દિશા તરફ લઈ જવાનો છે। આ કહીને સંતો ચાલ્યા ગયા। લોભી માણસે તરત જ પહેલો દીવો સળગાવીને પૂર્વ દિશા તરફ ચાલવા માંડ્યો। દૂર જંગલમાં જઈને દીવો બુઝાઈ ગયો। તે માણસે તે જગ્યા ખોદી તો તેને પૈસાથી ભરેલો એક ઘડો મળ્યો। તે ખૂબ જ ખુશ થયો। તેણે વિચાર્યું કે આ ઘડો હાલમાં અહીં જ રહેવા દઉં છું, પછી ક્યારેક લઈ જઈશ। પહેલાં મારે જલ્દીથી પશ્ચિમ દિશાનું ધન જોઈ લેવું જોઈએ। આ વિચારીને તેણે બીજા દિવસે બીજો દીવો સળગાવ્યો અને પશ્ચિમ દિશા તરફ ચાલવા માંડ્યો। દૂર એક ઉજ્જડ જગ્યાએ જઈને દીવો બુઝાઈ ગયો। ત્યાં તે માણસે જ્યારે જમીન ખોદી તો તેને સોનાના સિક્કાથી ભરેલો એક ઘડો મળ્યો। તેણે ઘડાને પણ એ જ વિચારીને ત્યાં જ રહેવા દીધો કે પહેલાં દક્ષિણ દિશામાં જઈને જોઈ લેવું જોઈએ। જલ્દીથી જલ્દી વધારેમાં વધારે ધન મેળવવા માટે તે બેચેન થઈ ગયો। બીજા દિવસે તે દક્ષિણ દિશા તરફ ચાલ્યો। દીવો એક મેદાનમાં જઈને બુઝાઈ ગયો। તેણે ત્યાંની જમીન ખોદી તો તેને હીરા મોતીથી ભરેલી 2 પેટીઓ મળી। તે માણસ હવે ખૂબ જ ખુશ હતો। પછી તે વિચારવા લાગ્યો કે જો આ 3 દિશાઓમાં આટલું ધન પડ્યું છે તો ચોથી દિશામાં તેનાથી પણ વધારે ધન હશે। પછી તેના મનમાં વિચાર આવ્યો કે સંતે તેને ચોથી દિશા તરફ જવા માટે ના પાડી છે। બીજા જ ક્ષણે તેના મનમાં આવ્યું, કદાચ ઉત્તર દિશાની સંપત્તિ સંત પોતાના માટે રાખવા માગતા હોય। મારે જલ્દીથી જલ્દી તેના પર પણ કબજો કરી લેવો જોઈએ। વધારેમાં વધારે ધન મેળવવાની લાલચે તેને સંતોના વચનોને ફરીથી વિચારવા જ ન દીધા। બીજા દિવસે તેણે ચોથો દીવો સળગાવ્યો અને જલ્દી ઉત્તર દિશા તરફ ચાલવા માંડ્યો। દૂર આગળ એક મહેલ પાસે જઈને દીવો બુઝાઈ ગયો। મહેલનો દરવાજો બંધ હતો। તેણે દરવાજાને ધક્કો માર્યો તો દરવાજો ખુલી ગયો। તે ખૂબ જ ખુશ થયો। તેણે મનમાં વિચાર્યું કે આ મહેલ તેના માટે જ છે। તે હવે 3 દિશાઓની સંપત્તિને પણ અહીં લાવીને રાખશે અને મોજમજા કરશે। તે માણસ મહેલના એક ઓરડામાં ગયો। કોઈ ઓરડો હીરા મોતીથી ભરેલો હતો। કોઈ ઓરડામાં સોનાના કિંમતી આભૂષણો ભરેલા હતા। એ જ રીતે બીજા ઓરડાઓ પણ અમર્યાદિત ધનથી ભરેલા હતા। તે માણસ ચકિત થતો જતો હતો અને પોતાના ભાગ્યને શાબાશી આપતો હતો। તે થોડો આગળ વધ્યો તો તેને એક ઓરડામાં ઘંટી ચાલવાનો અવાજ સંભળાયો। તે ઓરડામાં દાખલ થયો તો તેણે જોયું કે એક વૃદ્ધ માણસ ઘંટી ચલાવી રહ્યો છે। લોભી માણસે વૃદ્ધને પૂછ્યું કે તું અહીં કેવી રીતે પહોંચ્યો? વૃદ્ધે કહ્યું, એમ કર, આ જરા ઘંટી ચલાવ, હું શ્વાસ લઈને તને કહું છું। લોભી માણસે ઘંટી ચલાવવાનું શરૂ કરી દીધું। વૃદ્ધ ઘંટીથી દૂર થઈને મોટેથી હસવા લાગ્યો। લોભી માણસ તેની તરફ આશ્ચર્યથી જોવા લાગ્યો। તે ઘંટી બંધ જ કરવાનો હતો કે વૃદ્ધે ચેતવણી આપતાં કહ્યું, ના ઘંટી ચલાવવાનું બંધ ના કર। પછી વૃદ્ધે કહ્યું, આ મહેલ હવે તારો છે, પરંતુ તે ત્યાં સુધી જ ઊભો રહેશે જ્યાં સુધી તું ઘંટી ચલાવતો રહીશ। જો ઘંટી ચાલવાનું બંધ થઈ જશે તો મહેલ પડી જશે અને તું પણ તેની નીચે દબાઈને મરી જઈશ। થોડી વાર રોકાઈને વૃદ્ધ ફરી કહેવા લાગ્યો, મેં પણ તારી જેમ જ લોભ કરીને સંતોની વાત માની નહોતી અને મારી આખી જવાની આ ઘંટી ચલાવવામાં વીતી ગઈ। તે લોભી માણસ વૃદ્ધની વાત સાંભળીને રડવા લાગ્યો। પછી કહેવા લાગ્યો, હવે મારો આ ઘંટીથી છુટકારો કેવી રીતે થશે? વૃદ્ધે કહ્યું, જ્યાં સુધી મારા અને તારા જેવો કોઈ માણસ લોભમાં આંધળો થઈને અહીં નહીં આવે ત્યાં સુધી તું આ ઘંટીથી છુટકારો નહીં મેળવી શકે। પછી તે લોભી માણસે વૃદ્ધને
છેલ્લો સવાલ પૂછ્યો, તું હવે બહાર જઈને શું કરીશ? વૃદ્ધે કહ્યું, હું બધા લોકોને મોટે મોટેથી કહીશ, લોભ પાપનું મૂળ છે.